जय श्री कृष्ण। मारू नाम छे उर्वशी। आज मारा काकी मने खीचड़ी बनावता शीखवाड़े छे। चालो बनावीए। तो ये 1 वाटकी चोखा, 1 वाटकी मगनी दाळ लीधी छे, मीठું અને થોડું હળદર લીધી છે। હવે આપણે બે ધોઈ નાખશું। આ 1 વાટકો દાળ છે। આપણે આ બંનેને મિક્સ કરી અને બેને મિક્સ કરી નાખશું। હવે આપણે તેને ધોઈ લેશું। આપણે તેનું પાણી કાઢી લેશું। ચોખા પડવા ના જોવે। હવે આપણે ચોખાને ધોઈ નાખ્યા છે સરસ રીતના। હવે આપણે કુકરમાં પાણી ગરમ મૂકશું। 3 ગ્લાસ પાણી આપણે નાખી દઈશું। હવે આપણે ગેસ ઓન કરશું અને ગરમ થવા મૂકી દેશું। પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર લઈ લીધી છે, તે આપણે એમાં મિક્સ કરી દઈશું। હવે આપણે હળદર અને મીઠું આપણે એમાં મિક્સ કરી દીધું છે। હવે તે ગરમ થાય પછી આપણે એમાં દાળ અને ચોખા મિક્સ કરી દઈશું। હાલે આ પાણી થોડું વધારે નાખ અંદર, ભલે વધારે હશે ને તો ચાલશે। ખીચડીમાં થોડું વધારે પાણી જ હોવું જોઈએ તો સારી ખીચડી લાગે। હવે આપણે થોડુંક ગરમ થવા દઈએ પછી આપણે એમાં દાળ ચોખા નાખી દઈશું। હવે આપણે એમાં દાળ ચોખા નાખી દઈશું। ધીમે ધીમે દાળ ચોખા નાખ। સરસ રીતના ઢોળાય નહીં એ રીતના આપણે એમાં નાખી દઈશું। ધીમે રહીને ઢોળાવા ના જોઈએ। હવે આપણે તેને સારી રીતના હલાવી લેશું। હવે ગેસ મીડિયમ કરી કુકરનું ઢાંકણું બંધ કરી દેશું। આપણે ગેસ મીડિયમ કરી નાખ્યો છે અને કુકરનું ઢાંકણું બંધ કર્યું છે। હવે આપણે 4 થી 5 સીટી થવા દઈશું, ત્યાં સુધીનું વેઇટ કરશું। હવે કુકર ઠરી ગયું છે। હવે આપણી સરસ મજાની ખીચડી બની ગઈ છે। હવે આપણે ખોલીએ। હવે આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે। મસ્તીની ખીચડી બની તૈયાર થઈ ગઈ છે। હવે તમને મારો ચેનલ જો તમને મારો વિડીયો સરસ લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।